વલસાડ જિલ્લાના પહાડી તાલુકાના ખડકી નજીક નેશનલ હાઈવે 48 પર એક મોટી દુર્ઘટના ટળી છે. સુરત તરફ જઈ રહેલા એક કેમિકલ ટેન્કરમાંથી અચાનક પ્રવાહી લીક થવા લાગ્યું હતું. ડ્રાઈવરે સતર્કતા દાખવીને તરત જ ટેન્કરને હાઈવેની સાઈડમાં પાર્ક કરી દીધું હતું. કેમિકલ લીકેજને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ ઘટનાથી હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટેન્કર ચાલકે લીકેજ રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરતી કેમિકલ કંપનીમાંથી કેમિકલ લઈને ટેન્કર ચાલક સુરત તરફ જઈ રહ્યો હતો. ત્યારે હાઈવે પર ફેલાયેલા ધુમાડાને કારણે થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો. જે બાદ સ્થાનિક તંત્રને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે ડ્રાઈવરની સૂઝબૂછને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.